ખેડૂત મિત્રો ઉનાળુ મગફળી કરી છે અને ઉનાળુ મગફળીની મારી પાસે પટ્ટી પાનવાળા અને ગોલ પાનવાળા બંને પ્રકારના નિંદામણો થઈ ગયા છે, જેવા કે કાળિયું, ખારિયું, હાંબુ, હાટડો, લૂણી, દારૂડી, ધરોડી, કૂતરા, હેમુર, સૈયા, આપ, આરો તારો, વેકરીઓ, વાંદર પૂછો, અરે ન પૂછો વાત. અરે વહેલી તકે જો આપણે આ નિંદામણો મગફળીમાંથી નીકાળીએ ને તો ઘરે ડક્કા થઈ જાય, છૂટા છેડા લેવા પડશે અને દાળિયા પણ મળતા નથી. તમને કહું તો કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું જે તમને દવા બતાવું તમારા નજીકના વિચારની માલી પાસે મળી રહેશે. એક આવે છે કેમ્બલે કંપનીનું યુફિક્સિયા, પંપે 40 ml લખી આપવાનું છે. બે ટેકનિકલ આવે છે, બરોબર. પંપે 40 ml લખી નાખવાનું છે. ગોળપાન અને પટ્ટીપાન બંને પ્રકારના નિંદામણો બળી જશે. જેમ કે આ કેમ્બલે કંપનીનું છે, એવી જ રીતે યુપીએલ નું આઈરિસ આવે છે, એવી જ રીતે સ્વાલનું પટેલ આવે છે. તો અને એક ટેકનિકલ આવે છે, બરોબર. ઘાટી જાડી વ્યવસ્થિત છાંટી દેવાનું છે. 1 એકરે 10 પગ મગફળી ઉગ્યા પછી 20 થી 25 દિવસની તો હોવી જરૂરી છે, બરોબર છે. અને જે ખેડૂત મિત્રોને એનો પાક પીળો પડી ગયો છે ને વધતો નથી, કોળતો નથી, ઠડાઈ ગયો, ઠૂઠડાઈ ગયો છે, તો એમને જે સંગમ આવે છે ડોક્ટર પ્લાન્ટનું, એ પંપે 40 ml લખી નાખી 1 એકરે 10 પંપ નાખી દેવાના, વ્યવસ્થિત છાંટી દેવાની. ફર્સ્ટ ક્લાસ તમને એમાં રિઝલ્ટ સારામાં સારું મળશે. જે ખેડૂત મિત્રોને કોઈને શાકભાજી કરી હોય કે પછી તલ મગ અડદ કરવાના હોય અને મગફળી કરી હોય, એમાં ફાલની દવા નાખવાની હોય, તો તમે જે ડોક્ટર પ્લાન્ટનું બ્લુબેરી આવે છે પંપે 20-25 ml લખી ઉપયોગ કરી શકો છો. અથવા ફલમગ્રો આવે છે, એ પણ તમે પંપે 20-25 ml થી ઉપયોગ કરી શકો છો. અથવા સેન્ટેલા કંપનીનું જે પુષ્પરાજ આવે છે, એ પણ તમે પંપે 20 થી 25 ml લખી ઉપયોગ કરી શકો છો. તો આપણે આવા વિડીયોને જોવા માટે આપણી ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને એક મસ્તની મીઠી મજાની લાઈક આપી દેજો અને રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.